સુધાભાઈ બારિયા, ગામ રામા, તાલુકો દેવગઢ બારિયા, જિલ્લો દાહોદ। હું 2007માં ફાર્મર ફ્રેન્ડ તરીકે જોડાયા હતા। ત્યાં પછી 2016માં મેં પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી। હરિયાણા, પંજાબ, કુરુક્ષેત્ર અને રાજસ્થાન જેવા વિસ્તારોમાં મેં પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી। ત્યારબાદ મેં ઘરે આવીને ઉપયોગ કર્યો અને જીવામૃત થકી મેં 5 આયામો થકી મેં પ્રાકૃતિક ખેતી કરી અને મને તેના માટે સારું રિઝલ્ટ મળ્યું। તેનાથી મેં મિશ્ર પાક તરીકે શાકભાજીમાં મરચી, રીંગણી, ટામેટી, સ્ટ્રોબેરી, લસણ અને ચોળી, ભીંડા, ગલકી, દૂધી અને ગિલોડી જેવું વાવેતર કરેલ છે। અને જ્યારે મેં જોયું ત્યારે મને એવું લાગ્યું કે જીવામૃતનો શું ફાયદો થશે, યુરિયા DAP નથી વાપરવું, એટલે નહીં વાપર્યું। ત્યારથી મને આટલો બધો ફાયદો થયો છે અને અત્યારે હું માર્કેટમાં મને વેચવા જવા નથી પડતું। બહારથી શિક્ષકો છે, કોઈ અધિકારી આવે, એ મારા ઘરે બેઠે શાકભાજીનું વેચાણ થાય છે અને બાકી રહેતું શાકભાજી હું સંતરોડ અથવા પીપળોદ તથા બારિયામાં વેચાણ કરું છું। અને જે ખેડૂતો બહારથી પંચમહાલ છે, મોરવા છે, ખેડૂતો અહીંયા એક્સપોઝર કરે છે। શાળાના બાળકો પણ અહીંયા જોવા માટે આવે છે અને એનાથી પણ બાળકો ઘણું બધું શીખે છે। અને જે મેં 10 પરણી અર્ક બનાવ્યું, નિમાસ્ત્ર બનાવ્યું, બ્રહ્માસ્ત્ર બનાવ્યું, એનાથી અમારા ખેતરમાં કોઈ જીવજંતુનાશકનો દવાનો ઉપયોગ કરવો પડતો નથી અને મને સારું રિઝલ્ટ મળે છે। મેં જે આ પ્રાકૃતિક ખેતી કરી છે દેશી ગાય આધારિત, એમાં મેં જે રાસાયણિક દવાનો ઉપયોગ છોડીને મેં જે 10 પરણી અર્કને જંતુનાશક દવા બનાવીને એનો ઉપયોગ કર્યો છે। એમાંથી મારા શરીરમાં અમને કોઈ પણ જાતનું નુકસાન નથી અને અમારા પરિવારમાં અમે 2016થી પ્રાકૃતિક ખેતી કરી ત્યારથી અમને 1 રૂપિયાનો બી દવા ગોળીનો ખર્ચ લાગુ નથી પડ્યો કે કંઈ નહીં। એટલે અમે ખુશ છીએ કે પ્રાકૃતિક ખેતી ખાઈએ અને સારું જીવન જીવીએ। એટલે બધા માટે મારી એવી નમ્ર વિનંતી છે કે બધા ખેડૂતો પોતે પોતાની રીતે આવી દેશી ગાય આધારિત ખેતી કરે અને પોતાનું જીવન અને આરોગ્ય બચાવે। એના માટેનો મારો 3 ગામોમાં મેં સારો એવો પ્રયત્ન કર્યો છે। અમે જે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને અમારું જે પરિવાર, અમારું જીવન સુખી છે, એના માટે હું તમામ દાહોદ જિલ્લાના ખેડૂતોને એવી મારી નમ્ર વિનંતી છે કે બધા પોતે પ્રાકૃતિક ખેતી કરે અને પોતાનું શરીરનું આરોગ્ય જાળવે અને તંદુરસ્ત રહે।